સુરતના કાપોદ્રામાં ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી અંદાજે 20 કરોડના હીરાની ચોરી, ઓફિસની તિજોરી કાપી ચોરી, પોલીસ સહિત એફએસએલની ટીમે હાથ ધરી તપાસ। અંબાજીના કોટેશ્વર મંદિરમાંથી 21 લાખના ચાંદીના થાળાની ચોરી। થોડા દિવસ પહેલા જ એક ભક્તે 18 કિલો ચાંદીના થાળની કરી હતી ચોરી, પોલીસે હાથ ધરી તપાસ। આસારામની તબિયત લથડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ લવાયો, ઓપીડીમાંથી ટ્રોમા સેન્ટરમાં સારવાર અર્થે ખસેડાયો। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, આવતીકાલે 4 જિલ્લામાં રેડ એલર્ટ, 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના। મુંબઈમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો થયા જળમગ્ન, પાણી ભરાઈ જતા મધ્ય રેલવેમાં હાર્બર લાઇન સૌથી વધુ પ્રભાવિત, અનેક ટ્રેનો પડી મોડી।